પ્રેસ કોન્ફરન્સ આપણે રાખી છે. મુખ્યત્વે બે મુદ્દાઓની જે માહિતી આપવા માટે રાખવામાં આવી છે. પહેલું જે છે, આપણે 29મી ઓગસ્ટે નેશનલ સ્પોર્ટ્સ દિવસ તરીકે જે ઉજવવાના છે, આની વિગતો હું આપીશ. અને એક નવી રાજ્ય સરકાર તરફથી પહેલ જે ગણેશ પંડાલ પ્રતિયોગિતા એક જાહેર કરવામાં આવી છે, એ બાબતમાં માનનીય કમિશનર મેડમ વિગતવાર માહિતી આપશે. નેશનલ સ્પોર્ટ્સ ડેની વાત કરીએ તો આગામી 29મી ઓગસ્ટે આપણે નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવવાના છીએ. તો આમાં રાષ્ટ્રીય એવં વૈશ્વિક સ્તરે જે હોકીના જાદુગર મેજર ધ્યાનચંદ જે છે, એમના સન્માનમાં આપણે ભારતીય રમતગમતમાં જે અદ્ભુત યોગદાન બદલ સ્પોર્ટ્સ ડે ના જો ઉજવણી 29, 30, 31 ના રોજ કરવામાં આવી રહ્યા છે. આમાં 30 તારીખના રોજ જો પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી અલગ અલગ આપણા વિસ્તારોમાં જો સ્થાનિક જેટલા બી અમારા સ્પોર્ટ્સ છે, જો અહીંયાના સુરતના લોકો વધુ રમતા હોય છે, એના ઉપર જો વધારે ધ્યાન આપીને જો સ્પોર્ટ્સના મીટના અલગ અલગ જગ્યાએ અમે લોકો આયોજન કરવાના છીએ. જેમાં ખાસ કરીને વોલીબોલના ગેમ હોય, આપણા કબડ્ડીના ગેમ હોય અને રસ્સા ખેંચના ગેમ હોય, તો આ બધા ગેમો રહેશે. અને 31 તારીખ રોજ જો સાયક્લોથોન છે, જો પોલીસ પરેડ ગ્રાઉન્ડથી નીકળીને જો વાય જંકશનથી પરત આવશે, તો એના માટે બી આ બધી વ્યવસ્થાઓ જો અમે લોકો કરીએ છીએ. અમે આપના માધ્યમથી બધાને અપીલ પણ કરીએ છીએ કે વધુમાં વધુ લોકો સાયકલિંગમાં જોડાય અને આપણા જો પર્પઝ છે, જો કે અમે મેજર ધ્યાનચંદજીના જો જન્મદિવસના નેશનલ સ્પોર્ટ ડે તરીકે ઉજવવામાં આવે છે, તો એના અનુસંધાને મેં જો અમારો 3જા દિવસની ઉજવણી છે, ખૂબ સક્સેસ બી થાય જોઈએ.